હવે સરકારી કર્મચારી અધિકારીઓ દ્વારા ડિજિટલ લાંચ લેવાનો નવો કિમિયો. છાપીના તલાટી કમ મંત્રી નરેશભાઈ ચૌધરી દ્વારા ડિજિટલ લાંચ લેવાઈ. પદરમાં નાણાં પંચ યોજના હેઠળ ગામનો વીડીપી પ્લાન તૈયાર કરવામાં આવે છે, જેમાં સરપંચશ્રી તથા પંચાયતના બોડીનું કામ એડવાન્સમાં આયોજન કરે છે. છાપી ગામમાં જ્યાં કોઈ મકાન કે સોસાયટી બની નથી ત્યાં ગટર અને પાણીની પાઇપલાઇન સરપંચશ્રી તલાટી કમ મંત્રીશ્રીની સૂચનાથી બનાવવામાં આવી. ગામના જાગૃત નાગરિક દ્વારા જ્યારે આ બાબતે વડી કચેરીએ જાણ કરવામાં આવી ત્યારે વિસ્તરણ અધિકારી સબ્બીરભાઈ મંસૂરી દ્વારા તપાસ નામે નાટક કરી તેના 1 લાખનો વ્યવહાર નક્કી કરી ભીનું સંકેલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેમાં વિસ્તરણ અધિકારીના ભાગે 65,000, તલાટી કમ મંત્રીશ્રી 35,000નો વ્યવહાર નક્કી કરવામાં આવ્યો, જેમાં લાંચના નાણાં 65,000 રોકડા સબ્બીરભાઈ મંસૂરીને રોકડા આપવામાં આવ્યા અને તલાટી કમ મંત્રીના ભાગનો વ્યવહાર 35,000 તલાટી કમ મંત્રી નરેશભાઈ ચૌધરીના ખાતામાં વિકાસનું કામ કરતા કોન્ટ્રાક્ટર મુકેશભાઈ રામશંકભાઈ ચૌધરીના મોબાઈલ નંબર 97 263 62 113 દ્વારા ફોન પેથી ડિજિટલ લાંચ આપવામાં આવી. વધુમાં છાપી તલાટી કમ મંત્રી શ્રી બધાની આગળ હું બનાસકાંઠાના પૂર્વ સાંસદ અને પૂર્વ ગુજરાત રાજ્યમંત્રી પરબતભાઈ પટેલનો ખાસ માણસ છું તેવું બધાની આગળ રોફ જમાવી નાના કર્મચારી અને કોન્ટ્રાક્ટરને ડરાવી ખૂબ ભ્રષ્ટાચાર કરે છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.